ઉમરગામમાં મુશળધાર વરસાદ વરસ્યો। આજના દિવસમાં ઉમરગામમાં 14.61 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયો છે। 14.61 ઇંચ ઉમરગામમાં આજના દિવસનો વરસાદ છે। ઉમરગામ સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે। નદીઓમાં પાણીની આવક સતત થઈ રહી છે। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। નદીઓમાં પાણીની આવક ભારે વરસાદને કારણે થઈ, કારણ કે એક જ દિવસમાં આટલો બધો વરસાદ ખાબકી ગયો છે। ઉમરગામમાં, વલસાડના ઉમરગામમાં ધોધમાર સાંબેલાધાર વરસાદ વરસ્યો છે। ખેડૂતો ખુશ છે, પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન છે અને અનેક વિસ્તારોમાં રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઉમરગામમાં આ સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદને કારણે। ઉમરગામનો જે સ્ટેશન રોડ છે એ વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ત્યાંથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે એમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને સ્થાનિક નદીઓ જે છે ત્યાં પણ નવા નીરની આવક થઈ છે ભારે વરસાદને કારણે। દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સંઘ પ્રદેશ દમણમાં ધોધમાર વરસાદ। જૂના બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ખારીવાડ વિસ્તારમાં પણ પાણી ભરાયા। મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા। મકાન અને દુકાનોમાં પાણી ભરાઈ જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ફાયર વિભાગની ટીમ કામે લાગી ગઈ છે। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આખો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। એટલું જ નહીં, દુકાનોની અંદર પણ પાણી જતા રહ્યા છે, જેના પગલે દુકાનદારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સંઘ પ્રદેશ દમણમાં ધોધમાર વરસાદ। જૂના બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે। ખારીવાડ વિસ્તારમાં પણ પાણી ભરાયા। સવારથી જ દમણમાં વાદળછાયું વાતાવરણ હતું, જે બાદ વરસાદની શરૂઆતથી દ્રશ્યો તમે જોઈ શકો છો। આખા રસ્તા ઉપર પાણી છે। ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। જે વ્હીકલ્સ છે અડધા ડૂબી જાય એ હદ સુધીના પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। આ સ્થિતિ સંઘ પ્રદેશ દમણમાં અત્યારે છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક મકાન અને અનેક દુકાનોમાં પાણી ભરાયા છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સંઘ પ્રદેશ દમણમાં આ સ્થિતિ જોવા મળી રહી છે। તો દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તમે દ્રશ્યોમાં જોયું, એક વ્યક્તિ ત્યાં તરીને જઈ રહ્યો હતો, એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે એક વ્યક્તિએ પાણીમાં તરવા લાગ્યો। એટલું જ નહીં, 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય, તમામ વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને રસ્તાઓ બધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે સંઘ પ્રદેશ દમણમાં। સંવાદદાતા બ્રિજેશ વધુ વિગતો સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે। બ્રિજેશ, દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે અને અત્યારે દ્રશ્યો જે જોયા સંઘ પ્રદેશ દમણના અને વલસાડમાં ભારે વરસાદ છે, શું અપડેટ છે? જી, જે પ્રમાણે સંઘ પ્રદેશ દમણની અંદર ભારે વરસાદ પડ્યો હતો આજરોજ, જેને લઈને જનજીવન પર સીધી અસર દેખાઈ હતી। દમણનો તીનબત્તી વિસ્તાર હોય, જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર હોય, વરકુંડ વિસ્તાર હોય અને ત્યાંના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। દમણના ખારીવાડ વિસ્તારમાં પણ નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા હતા, તો લોકોના ઘર અને દુકાનમાં પાણી ભરાતા લોકોના ઘર વખરીને અને દુકાનના સામાનને પણ નુકસાન થતું જોવા મળ્યું હતું। સૌથી મહત્વની બાબત, દમણ પોલીસ અને દમણ ફાયર વિભાગ દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કરાયું હતું અને લોકોને સાવચેત રહેવા જણાવાયું હતું। સાથે સાથે જ્યાં પાણી ભરાયા હતા તેને કાઢવા માટે અને લોકોને મદદરૂપ થવા માટે દમણ ફાયર વિભાગે ખૂબ જહેમત ઉઠાવી હતી। દમણ પોલીસે તેઓને મદદ કરી હતી। આ સાથે જે નીચાણવાળા વિસ્તારો છે અને ખાસ કરીને દમણગંગા નદીને લગતા જે વિસ્તારો છે ત્યાં પાણી નદી તરફ જઈ નહોતું રહ્યું, કારણ કે નદીની અંદર ઇનફ્લો વધતો હતો, તેને લઈને એની અસર પણ દેખાઈ રહી હતી। જે વાડીઓ હોય છે દમણની અંદર, એટલે કે મુખ્ય રોડ બાદ આજુબાજુમાં જે વાડીઓ હોય છે, ખુલ્લી જગ્યા હોય છે, મેદાનો હોય છે, એમાં પાણી એ રીતે ભરાઈ ગયા હતા કે ત્યારબાદ એની અસર રસ્તા પર દેખાઈ રહી હતી, તો રસ્તા પર પણ પાણી ભરાયા હતા। દમણનો જે ગુજરાતથી દમણમાં પ્રવેશવાનો રસ્તો છે, જે કોલક નદી છે, ત્યાં પણ ખૂબ પાણી ભરાયા હતા અને જેને લઈને કોલક નદીમાં જે પાણીની આવક થઈ હતી
તેને લઈને જે રસ્તો છે ગુજરાતથી દમણમાં પ્રવેશવાનો તે પણ થોડો સમય માટે પ્રભાવિત થયો હતો. પરંતુ સૌથી મહત્વની બાબત કે જે નવા રોડ બન્યા છે, નવી ગટર બની છે, એ આશીર્વાદ સમાન બની છે કે જેને લઈને આટલો વરસાદ અને આટલું પાણી ભરાવા છતાં પણ થોડી જ સમયમાં એ અટકી જાય તો તુરંત વરસાદ અટકે તો પાણી નીકળી જતું હતું. જી આભાર બ્રિજેશ વિગતો આપવા માટે. નવસારીના ગણદેવીમાં ભારે વરસાદ. ગણદેવીના ગોયદી ભાઠલા ગામે 20થી વધુ લોકો ફસાયા. ડેમની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર લોકો ફસાયા છે. અંબિકા અને કાવેરી નદીની જળસપાટી વધી છે. ક્રેન સહિતના મશીન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો. નવસારીના ગણદેવીમાં ભારે વરસાદના પગલે આ સ્થિતિ સર્જાઈ. ત્યાં ગોયદી ભાઠલા ગામ છે, 20થી વધુ લોકો ત્યાં ફસાયા હોવાની વિગતો છે. એટલું જ નહીં, ડેમની કન્સ્ટ્રક્શન સાઇટ જ્યાં કામ ચાલી રહ્યું હતું ત્યાં પણ લોકો ફસાયા છે. અંબિકા અને કાવેરી નદીની જળ સપાટી વધી છે અને જે પાણી છે આજુબાજુના વિસ્તારોમાં પ્રસરી ગયા છે. ક્રેન સહિતના મશીન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાત હવે ઉત્તર ગુજરાતની કરીએ. બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ. ધાનેરા, દાંતીવાડા સહિતના વિસ્તારમાં વરસાદ. દાંતીવાડાના પાંથાવાડા સહિતના ગામોમાં વરસાદ. બાપલા, વાછોલ સહિતના ગામોમાં વરસાદ છે. ખેડૂતો આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા કારણ કે ઉત્તર ગુજરાતમાં સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ વરસ્યો છે. જે સામાન્ય સંજોગોમાં દર ચોમાસે જે વરસાદ વરસે છે અત્યાર સુધીમાં એટલો વરસાદ નથી વરસ્યો. સરેરાશ જે હોવી જોઈએ એના કરતાં ઘણો ઓછો વરસાદ છે ને એટલે જ ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં. ત્યારે બનાસકાંઠાના આ દ્રશ્યો જ્યાં વરસાદની શરૂઆત થઈ, અનેક એવા પંથકો જ્યાં વરસાદ વરસ્યો. ધાનેરા, દાંતીવાડા સહિતના એ વિસ્તાર છે જ્યાં વરસાદ વરસ્યો. દાંતીવાડાના પાંથાવાડા સહિતના જે ગામડાઓ છે ત્યાં વરસાદ વરસ્યો. વાવ, થરાદ અને સુઈગામમાં પણ વરસાદી માહોલ છે. ધરણીધરના તળાવ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં ખેડૂતો પણ ખુશ છે. વાવ, થરાદ એટલે ગુજરાતનો છેડો, ગુજરાતની સીમા જ્યાં આવી જાય વાવ, થરાદ જિલ્લો, અને સુઈગામ ત્યાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. સ્વાભાવિક રીતે જેમ મેં અગાઉ કહ્યું, ઉત્તર ગુજરાતમાં વરસાદ ખૂબ ઓછો થયો છે ત્યારે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે.